સાત આચાર્ય ભગવંતોની નિશ્રામાં પાલિતાણામાં તળેટી પાસે આવેલ કેસરિયાજીનગર ધર્મશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભાવનગર નજીક આવેલ પવિત્ર શેત્રુંજય ગિરિરાજની ધન્યધરા પર કેસરિયાજી ધર્મશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વર્તમાન આધુનિક સગવડતા સાથે બનાવાયો પૂજ્યપાદ શાસન સમ્રાટના પુણ્ય પ્રભાવી સામ્રાજ્યમાં ગચ્છનાયક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય ભગવંત કુંદકુંદ સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય ભગવંત ધર્મધ્વજ સુરીજી મહારાજ, પૂજ્ય आचार्य भगवंत इंद्रसेन सुरेश्वरजी महाराज, पूज्य आचार्य भगवंत विजय राजहंस सुरेश्वरजी महाराज, पूज्य आचार्य भगवंत विश्वसेन सुरेश्वरजी महाराज, पूज्य आचार्य भगवंत विजय धर्म सुरेश्वरजी महाराज आदि विशाल श्रमणी भगवंतोनी पावन निश्रामा उद्घाटन समारोह योजायो। केसरियाजी धर्मशाळा एटले पूज्य अमृत सुरेश्वरजी महाराज धर्मधुरंधर सुरी महाराजनुं एक स्वप्न हतुं। शंखेश्वर पार्श्वनाथ पेढ़ी द्वारा संचालित आ धर्मशाळा वर्तमान आधुनिक सगवडता साथे बनाववामां आवी तळेटीथी अत्यंत नजीकनी धर्मशाळा आवेलता 1-5-3-2026 ने रविवारना रोज शुभ दिवसे सवारे 9 वाग्या कलाके मंगल मुहूर्ते उद्घाटन करवामां आव्युं। अनेक लाभार्थी परिवारों તેમજ પાલિતાણાના આગેવાનો શ્રેષ્ઠીઓ પણ અનેરા મહોત્સવમાં પધાર્યા। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલિતાણા। કમલભાઈ સોમચંદ મહેતા આજે ઓપનિંગ કરવામાં પાર્શ્વનાથ દેરાસર પેઢીના ટ્રસ્ટી તરીકે આજે અમારા ગુરુ મહારાજોની ગચ્છનાયકની હાજરીમાં તથા સાધુ સાધ્વી બધાની હાજરીમાં, સકલ સંઘની હાજરીમાં કેટલા વખતથી જે ઈચ્છા હતી ગુરુ મહારાજોની, આજે સમણી વિહાર તથા નૂતન યાત્રી ભવન જે સિહોરવાળી ધર્મશાળા તરીકે વખણાતી હતી એનું આજે ઉદ્ઘાટન કરવામાં આવે છે। આજે કેસરિયાજી દેરાસર કે જેમાં 800 પ્રતિમાજી છે, 50-90 રૂમો થઈ ગઈ, આંબેશાળા, ભોજનશાળા, સાધુ સાધ્વીના અપાશ્રય, આ બધી વ્યવસ્થા છે। એક વખત યાત્રાળુઓ કમ્પાઉન્ડમાં આવ્યા પછી અઠવાડિયા સુધી બહાર ના જાય તો પણ એમને જરૂર ના પડે। તળેટીથી 2 મિનિટનો રસ્તો તથા અહીંયાથી બહાર રૂમમાંથી બહાર આવો એટલે તળેટીના દર્શન, શત્રુંજયના દર્શન થાય। એવી જ રીતે કીર્તિસ્તંભ જે પેઢીના હસ્તક છે એના પણ અહીંયાથી સુંદર રીતે દર્શન થાય છે। કીર્તિસ્તંભ પણ એક જોવા જેવું અને અલગ એ બનેલું છે, તો સૌને લાભ લેવા વિનંતી। આજે પાલિતાણા નગરે તલેટીની સમીપે શ્રી શંખેશ્વર પાસના જૈન દેરાસરની પેઢી કેસરિયાજી નગર આદિશ્વર ભગવાનની નિશ્રામાં શ્રમણી વિહાર, શાસન સમ્રાટ શ્રમણી વિહાર તથા શિયોરવાળા શ્રી પાગજીભાઈ ઝવેરચંદ જૈન ધર્મશાળા એનું ઉદ્ઘાટન સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વી શ્રી સંઘની વિશાળ હાજરીમાં ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક થયેલ છે। આજના સમયની અનુરૂપ બધી જ સગવડતાયુક્ત આ ધર્મશાળા લગભગ 100 આસપાસ રૂમો, વિશાળ હોલ, વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતના ઉપાશ્રય, આંબિલશાળા, ભોજનશાળા વગેરેથી સંપૂર્ણ એવી ધર્મશાળાનું ઉદ્ઘાટન આજે થયેલ છે। આગળ બાદ 11 તારીખ 15-3-2026 ગચ્છનાયક આચાર્ય ભગવંત હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજની પાવનકારી નિશ્રામાં શત્રુંજયની ગોદમાં રહે કેસરિયાજી નગરમાં જૈન ધર્મશાળા જેનું નામ છે તે સિહોરવાળા શેઠ પ્રાગજીભાઈ ઝવેરચંદ જૈન ધર્મશાળા તથા શાસન સમ્રાટ શ્રમણી ભવન, આ બંને ઇમારતનું આજના મંગલમય દિવસે મંગલ સમયે બધા ટ્રસ્ટીઓ, યાત્રીગણ, દાનવીર એવા શ્રાવકો, સૌ સાધુ ભગવંતો, સાધ્વીજી મહારાજ
વિશાળ શ્રાવકગણ શ્રાવિકાગણની સમક્ષ આજે સુંદર પ્રોગ્રામ થયો છે. આપણા સૌ આજે આનંદમાં છે. જય ગિરિરાજ, જય આદિનાથ.